બનાસકાંઠાના ધાનેરા તાલુકાના રમોણા ગામના એક પ્રગતિશીલ ખેડૂતે પિયતના પાણીની તંગી વચ્ચે પણ પોતાના ખેતરમાં ઇઝરાયેલ જાતની ખારેકનું સફળ વાવેતર કરીને બાગાયત ખેતી તરફ એક નવો રાહ ચીંધ્યો છે। ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડીને કૃષિ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ નવી પદ્ધતિ અને બાગાયતી પાકો તરફ વળી રહ્યા છે। આ કડીમાં ધાનેરા તાલુકાના રમુણા ગામે રહેતા આણંદાભાઈ નામના એક મહેનતુ ખેડૂતે વર્ષ 2021માં પ્રયોગાત્મક ધોરણે પોતાના ખેતરમાં 110 જેટલા ઇઝરાયેલી જાતના ખારેકના છોડ લાવીને વાવેતર કર્યું હતું। શરૂઆતમાં કઠિન વાતાવરણ અને પાણીની અછતના કારણે આશરે 20 જેટલા છોડ નષ્ટ પામ્યા હતા, પરંતુ આણંદાભાઈએ હિંમત હાર્યા વગર યોગ્ય માવજત અને સમયસર કાળજી રાખતા આજે તેમના ખેતરમાં 90 જેટલા ખારેકના છોડ લચી પડ્યા છે। અત્યારે હાલત એ છે કે એક છોડ પરથી અંદાજિત 50 કિલોથી લઈને 250 કિલો જેટલી ઉત્તમ ગુણવત્તાની ખારેકનું ઉત્પાદન મળી રહ્યું છે। આ ખેતીની ખાસિયત એ છે કે ખારેકના વાવેતરની સાથે ખેડૂતો વચગાળાની જગ્યામાં અન્ય આંતરપાકો પણ લઈ શકે છે, જેમાં મજૂરી અને ખર્ચ બંને ખૂબ ઓછો થાય છે। જો કે આ સફળતા વચ્ચે પણ ધાનેરા પંથકના ખેડૂતો માટે બે મોટા અવરોધો સામે આવ્યા છે। એક તો આ વિસ્તારમાં ખારેકના વેચાણ માટે કોઈ યોગ્ય સ્થાનિક માર્કેટિંગ યાર્ડ કે બજાર વ્યવસ્થા નથી, જેના કારણે ખેડૂતોને પાકના પૂરતા ભાવ મળતા નથી, અને બીજું કે ધાનેરા વિસ્તારમાં સિંચાઈની પાણીની વિકટ સમસ્યા છે, જે પાકના પૂરા વિકાસમાં નડતરરૂપ બને છે। મેં ખારેકનું વાવેતર કર્યું હતું 2021માં 110 ઝાડ વાયા હતા। એમાં થોડા ભૂંડ બગાડ કર્યા હતા, નીકાળી દીધા હતા, 90 ઝાડ છે આજે બગીચામાં। એટલે સારી ખેતી તો સારી છે, પાણીનો જરૂર પડે વધારે, ગરમીની સિઝનમાં જ પાણીની જરૂર પડે। ઉનાળામાં ખાસ કરીને ફ્લાવરિંગ ઉનાળામાં જ આવે, એટલે એને જરૂર પાણીની ઉનાળામાં પડે, ઓછા પાણીમાં ન પોસાય। પછી માર્કેટમાં વેચવાની તકલીફ રહે, આજુબાજુ કોઈ એવું માર્કેટ નથી, એનું લોકલ વેચવું પડે, એટલે કોઈ વ્યવસ્થા નથી માર્કેટની। તો શું આ ખેડૂતોને ફાયદો આપી જાય કે નુકસાન? ખેડૂતોને માર્કેટ હોય તો ફાયદો છે, કરાય ખરા, ઓછી મજૂરી થઈ પોસાય છે, પણ વેચાણ કરવાની તકલીફ રહે પૂરી। કઈ જાતનો કહેવાય આ બારાઈ જાતનું ઇઝરાયેલી। એમાં મીઠું પાણી જોઈએ, ખારું કેમનું હોય? મીઠું પાણી વધુ ચાલે, મીઠા પાણીમાં જ થાય। નર્મદાનું પાણી તો સારામાં સારું। અમે આ રાધનપુર બાજુ દેખી હતી, કામલપુરમાં, એમને નર્મદાનું કેનાલનું પાણી આવે, સારામાં સારી થાય બધા। તો આપણે તળાવ ભરાઈને પછી પાણી મળે પછી થાય, તળાવ ભરાય તો પાણી એને મળી રહે, તો સારામાં સારી ખેતી। કેટલી ઉપજ મળે વર્ષે? હવે માણસ 250 કિલો સુધી લઈ લીધું ઉત્પાદન એનું એક ઝાડમાંથી, અને 50 કિલોથી કરીને 250 કિલો સુધી મળી રહે। ભાવ કેવા રહે? ભાવ તો માર્કેટમાં હોલસેલમાં તો 40, 30, 40 ને લોકલ 80, 70, 80 સુધી વેચાય। રમુણા ગામના આણંદાભાઈની આ સિદ્ધિ સાબિત કરે છે કે ધાનેરાની જમીન બાગાયતી ફળફળાદીના પાકો માટે ઉત્તમ અને ફળદ્રુપ છે। જો સરકાર નર્મદા યોજનાના નીર ખકી ધાનેરા પંથકના સુકાઈ ગયેલા તળાવો ભરે અને ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી પૂરું પાડે, તો આ વિસ્તારની ખેતીને ખરા અર્થમાં નવું જીવનદાન મળી શકે તેમ છે। આ સાથે જો વહીવટીતંત્ર દ્વારા ખારેક અને અન્ય બાગાયતી પાકોના વેચાણ માટે સ્થાનિક સ્તરે કોઈ મજબૂત બજાર કે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા ઊભી કરી આપવામાં આવે, તો સરહદી વિસ્તારનો જગતનો તાત આર્થિક રીતે સમૃદ્ધ બની દેશના વિકાસમાં મોટું યોગદાન આપી શકે છે।